નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે, અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે એક સિસ્ટમ મજબૂત બનશે બંગાળ ઉપસાગરમાં અને એ સિસ્ટમનો વરસાદ લગભગ 28 સપ્ટેમ્બરથી બીજી ત્રીજી ઓક્ટોબર વચ્ચે આવવાની શક્યતા રહેશે. આ વરસાદ ભારે હશે અને લગભગ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવી છે તે લગભગ તેના અવશેષો અરબ સાગરમાં આવતા અરબ સાગરના લો પ્રેશરના લીધે સુરતના ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના ભાગોમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ ફેલાઈ જતાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી પણ વધુ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સભવી શકે.